બીજું છે ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. એના કારણે સમય અને શક્તિ બચતા જાય છે. આપણી પાસે બચત થાય છે. ઓછા સમયમાં આપણે વધુ પ્રમાણમાં માલસામાનનું ઉત્પાદન કરી શકીએ છીએ. એફર્ટ પણ ઓછું નાખવું પડે છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ બની ગઈ છે કે ઓછી મહેનતે વધુ સારા પરિણામો આપે છે અને પાછું ગુણવત્તાવાળું કામ આપે છે. એટલે ચીજવસ્તુઓ સારી ક્વોલિટીની ઓછા ખર્ચે તૈયાર થાય છે અને એટલે જ ઉત્પાદન ઓછા ખર્ચે શક્ય બને છે. એટલે ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે, ઉત્પાદન પડતર નજીવી આવે છે અને પરિણામે નફાનું પ્રમાણ વધે છે અને તેથી વધુ પુરવઠો બજારમાં મૂકી શકાય છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈપણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે ચીજવસ્તુઓનો પુરવઠો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછીનું છે ભવિષ્યના ભાવોની અટકળ. વસ્તુની કિંમત અંગેની અત્યારે હાલમાં અટકળો થતી હોય કે એ બધી જ અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. હવે અટકળો બે પ્રકારની હોઈ શકે. ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાના છે, તો દાખલા તરીકે ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાના છે તેવી અટકળ થાય તો લોકો શું કરશે? અત્યારે પુરવઠાનું પ્રમાણ ઘટાડી નાખશે, ઓછો પુરવઠો બજારમાં મૂકશે અને ભવિષ્યમાં જ્યારે વસ્તુના ભાવ વધશે ત્યારે તે બાકીનો પુરવઠો અથવા વધારે પુરવઠો બજારમાં વેચવા માટે મૂકશે. એનાથી ઉલટું જો એવી અટકળ થાય કે ભવિષ્યમાં વસ્તુના ભાવ ઘટી જવાના છે તો એ શું કરશે? પ્રવર્તમાન કિંમતે વધુને વધુ પ્રમાણમાં માલસામાન વેચાય તેવા પ્રયત્નો કરશે, જેથી કરીને ભાવ ઘટાડો હોય ત્યારે તેણે ઓછું નુકસાન સહન કરવું પડે. અને એટલા માટે ભવિષ્યમાં ભાવ વધવાના છે કે ઘટવાના છે એવી અટકળોને લીધે થઈને પણ પુરવઠા પર અસર થતી હોય છે. તે સિવાયના છે અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો સ્વાભાવિક છે કે પેઢીઓની સંખ્યામાં વધારો થાય એનો અર્થ એ થયો કે ઉત્પાદનનું પ્રમાણ વધ્યું. ઉત્પાદનનું પ્રમાણ વધે તો જે ઉત્પાદન કરે છે તે કોઈ પણ એકમ હોય, પછી તે કંપની હોય, વૈયક્તિક માલિકીની પેઢી હોય કે ભાગીદારી હોય કે સરકારી ખાતું હોય, એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે તો પછી તેને મૂકી નહીં રાખી શકે. તે ચીજ વસ્તુઓનું તે વેચાણ કરી દેશે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નાણાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે તેના દ્વારા આપણે સંતોષી શકીએ. એટલે દેશમાં કુદરતી પરિબળો, એક તો આ પરિબળની આપણે ચર્ચા કરી કે પેઢીઓની સંખ્યા વધે એટલે ઉત્પાદનનું પ્રમાણ વધે, ઉત્પાદનનું પ્રમાણ વધે એટલે બજારમાં પુરવઠો વધુ ઠલવાય. બીજું છે દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય. અત્યારે હાલની જ આપણે વાત કરીએ તો કોરોના, આ આપણા માટે સાનુકૂળ પરિબળ ન કહેવાય, બરાબર, પ્રતિકૂળ છે અને પરિણામ સ્વરૂપ બધા જ ઉદ્યોગ ધંધા પર તેની અસર થઈ છે. તો આ પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય. એટલે સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે પુરવઠાનું પ્રમાણ વધે છે, પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પુરવઠાનું પ્રમાણ ઘટે છે. રાજકીય સ્થિરતા જોખમાય તો પણ એવું બને. રાજકીય પરિબળો પણ તેના પર અસર કરતા હોય છે. રાતોરાત સરકાર બદલાઈ જાય તો આવનાર પક્ષ પલટો થવાથી લીધે થઈને સરકાર બીજી આવશે, એટલે બીજી સરકાર હસ્તક વેપાર આવતો હોવાને લીધે થઈને જે રીતે તમે કામ કરી રહ્યા છો તેની અસર તેના પર પડી શકે છે. એટલે આ પરિબળ પણ પુરવઠાનો વધારો કે ઘટાડા માટે જવાબદાર છે. ત્યાર પછી છે પેઢીઓની સંખ્યામાં વધારો થાય, દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, લાંબા સમય સુધી એકનો એક પક્ષ સત્તામાં રહેતો હોય તો એ રાજકીય સાનુકૂળતા કહેવાય. તેવી જ રીતે રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો ઘટે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય, માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા હોય તો તેવા સંજોગોમાં
જે કાંઈ પણ માલસામાન બજારમાં મૂકવામાં આવે છે એટલે કે પુરવઠો છે એ વધે છે, પણ જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પુરવઠાના પ્રમાણમાં ઘટાડો થાય છે. તો આ હતા પુરવઠાને અસર કરતા પરિબળો. તો દરેક વિદ્યાર્થી મિત્રો તેને વધુ સારી રીતે યાદ રાખી અને લખવાનો પ્રયત્ન કરજો. આગળ આપણે પુરવઠાનો અર્થ, જથ્થાનો અર્થ અને ઉત્પાદનનો અર્થ ત્રણેય વિશે સમજ્યા. પછી અસર કરતા પરિબળોમાં માંગને અસર કરતા પરિબળો જેમ હોય છે એવી જ રીતે પુરવઠાને અસર કરતા પરિબળો પણ હોય છે. એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, એક વસ્તુની કિંમત અને બીજા કિંમત સિવાયના પરિબળો. તો એની આપણે ચર્ચા કરીએ. હવે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો કોને કહેવાય? સેમ માંગનો જે કન્સેપ્ટ છે ને એ જ કન્સેપ્ટ આમાં પણ રહેશે, પરંતુ તમારે વ્યવસ્થિત રીતે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. એક વસ્તુ તમે સમજી જશો, એ તમને કંઠસ્થ થઈ જશે, તો બીજી વસ્તુ સમજવામાં તમને જરાય મુશ્કેલ નહીં લાગે. એટલે પહેલાં એક વસ્તુને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો, પછી તે માંગ હોય કે પુરવઠો હોય. સામાન્ય સંજોગોમાં બજાર પુરવઠા ઉપર એટલે કે કુલ પુરવઠાને ધ્યાનમાં લેવું જરૂરી બને છે, અને ત્યારે જુદી જુદી વ્યક્તિઓ મારફતે જે બજારમાં પુરવઠો મૂકવામાં આવે છે એ બધા જ પુરવઠાનો સરવાળો એટલે કુલ પુરવઠો. આપણે માંગમાં જેમ ભણ્યા હતા એવી જ રીતે તમને અહીંયા અનુસૂચિ પણ આપેલી છે. પહેલું ખાનું છે વસ્તુની કિંમત રૂપિયામાં કિલોગ્રામ દીઠ. બીજું છે વસ્તુની જુદી જુદી પેઢીઓની વ્યક્તિગત પુરવઠો કેટલો છે બજારમાં તે. અને ત્રીજું છે એ બંનેનો સરવાળો એટલે કુલ પુરવઠો. તો અહીંયા આપણે 5 એકમો ધારી લઈએ છીએ અલગ અલગ રીતે. તો વસ્તુની કિંમત 10, 20, 30, 40 અને 50 એટલે કે કિંમતમાં ફેરફાર થાય છે, દિવસે દિવસે કિંમતમાં વધારો થાય છે. તો પેઢી એ અને પેઢી બે, જો તે ગ્રાહક આપણે લખતા હતા એના બદલે અત્યારે આપણે શું લખીશું? પેઢી લખીશું. તો જ્યારે 10 રૂપિયાની પેઢી, જે કંઈ પણ પેઢી છે 10 રૂપિયાની કિંમત હોય ત્યારે બજારમાં એ પેઢી છે 80 એકમ બજારમાં વેચાણ માટે મૂકે છે, અને બી પેઢી છે એ 60 એકમ બજારમાં પણ મૂકે છે. તો બજારમાં મૂકેલા કુલ પુરવઠાને જેટલો આપણે સરવાળો કરીએ છીએ કુલ કહેવાશે, એટલે 80 + 60 એટલે 140 જે પુરવઠો છે એ બજાર પુરવઠો કહેવાશે. તો આવી રીતે બજાર પુરવઠો સમજવા માટે તમારે અનુસૂચિને એક એક અર્થમાં મૂકવાની છે. હવે જુઓ, અહીંયા આપણને આકૃતિ આપેલી છે, અને આ આકૃતિ જે છે એમાં જુદી જુદી વસ્તુઓ દર્શાવેલી છે. માંગ હોય તો ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે, જ્યારે પુરવઠો નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. આ વસ્તુ યાદ રાખજો. માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે, કિંમત અને પુરવઠા વચ્ચે સમાન સંબંધ છે, સરખો સંબંધ છે તેમ કહી શકાય. તો જો પેઢી એની જે છે એ પુરવઠા રેખા તમને આપેલી છે, એટલે કે વસ્તુની કિંમત કિલોગ્રામમાં જે લખેલી છે ને તે કોલમ લેવાનું, અને પેઢી એ દ્વારા બજારમાં જે પુરવઠો બજારમાં મૂકવામાં આવ્યો હોય તે લેવાનું. તો 10 રૂપિયાની કિંમત હોય ત્યારે પુરવઠો 100 એકમનો છે. કિંમત વધીને 20 રૂપિયા થાય છે ત્યારે એ નામની પેઢી પુરવઠો વધારીને 100 ને બદલે 200 કરે છે. કિંમત વધીને 30 રૂપિયા થાય અથવા 30થી વધીને 40 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો વધીને 300 એકમ થાય છે. જ્યારે કિંમત વધીને 50 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો 400 એકમનો થાય છે. એનો અર્થ એ થયો કે જેમ જેમ કિંમતમાં વધારો થાય તેમ તેમ પુરવઠામાં પણ વધારો થાય છે. બરાબર. તેવી જ રીતે પેઢી બી પેઢી જે છે એ 10, 20, 30, 40 અને 50 રૂપિયા વસ્તુની કિંમત કિલોગ્રામમાં જે વસ્તુ છે એની કિંમત દર્શાવેલી છે. ઓવાઈ ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવે છે, પણ હવે આ પુરવઠો કોનો હશે? બી પેઢીનો. તો બી પેઢી છે 10 રૂપિયાનું જ્યારે કિંમત હોય ત્યારે 50 એકમ બજારમાં વેચાણ માટે મૂકે છે. કિંમત વધીને 30 રૂપિયા થાય છે ત્યારે તે એકમો વધારીને
175. જો તમે રાઉન્ડ ફિગર પણ રાખી શકો, એવી રીતે તમને જેમ અનુકૂળ આવે તે પ્રમાણે તમે કિંમત અને પુરવઠામાં ફેરફાર કરી શકો છો, પરંતુ તે ફેરફાર વાસ્તવિક હોવા જોઈએ. તો આવી રીતે જુદી જુદી કિંમતે પુરવઠો બદલાય છે. તો આ બી પેઢીનો અનુસૂચિ પરથી આપણે બનાવેલો આલેખ છે. હવે એ અને બી દ્વારા જે પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેનો સરવાળો. તો OX ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે અને વસ્તુ કિલોગ્રામ દીઠ દર્શાવીએ છીએ. OY ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવવામાં આવે છે. અહીંયા વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો એ બંને વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવામાં. હવે 10 રૂપિયાની એની પણ અનુસૂચિ છે કે 10 રૂપિયાની કિંમત એટલે કિંમત તો એની એ જ રહેશે, ધીમે ધીમે તેમાં વધારો થાય છે, એટલે 10, 20, 30, 40 અને 50 આપણે 5 સ્ટેપ સુધી ધારણા કરવાની છે. તો એવી રીતે કહેવાશે 50. 50 એટલે કે જ્યારે 10 રૂપિયાની કિંમત હશે ત્યારે તે 150 એકમની માંગ કરે છે અથવા 175 એકમની માંગ કરે છે. કિંમત વધીને 20 રૂપિયા થાય ત્યારે 300 એકમ, 30 રૂપિયા થાય ત્યારે 400 એકમ, 40 રૂપિયા થાય ત્યારે 600 એકમ અને 50 રૂપિયા થાય ત્યારે 800 એકમ. આ આપણે કેવી રીતે નક્કી કર્યા? તો પેઢી એ અને પેઢી બી એ બંનેનો જે પુરવઠો છે એનો સરવાળો કરવાથી આપણને આ અંક પ્રાપ્ત થશે. તો આકૃતિને સમજવી હોય તો કેવી રીતે સમજવાની? OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. OX ધરી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલ છે. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો એ આકૃતિ દ્વારા પણ રજૂ કરી શકાય. ત્યાર છે પછીનું છે પુરવઠાનું વિધેય. જે માંગનું વિધેય હતું એવી જ રીતે છે પુરવઠાનું વિધેય. તો પુરવઠાના વિવિધ એટલે કે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળો છે. તો એ પરિબળોમાં ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. પુરવઠાનો નિર્ણય એ કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેના પર અસર કરતા વિવિધ પેઢીઓ વચ્ચેનો સંબંધ અસ્તિત્વમાં આવે છે અથવા તો વિવિધ પરિબળો વચ્ચેનો જે સંબંધ છે તે દર્શાવે છે. આ રીતે જોતા એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું નિર્ણય છે. ટૂંકમાં પુરવઠાનો નિર્ણય કોઈ વસ્તુ પુરવઠો તેના આધારે તેને અસર કરતા પરિબળો પર કેવી અસર થાય છે તે દર્શાવે છે. પુરવઠાનું વિધેય લઈએ તો S1 બરાબર, જો તમને આખું વિધેય વ્યવસ્થિત રીતે આપેલું છે તો એ તમારે સરસ રીતે યાદ કરી રાખવાનું છે. Sx બરાબર F બ્રેકેટ્સમાં Px1 Px T Pf P L U કમ્પ્લીટ ધ બ્રેકેટ્સ. હવે Sx એટલે વસ્તુનો પુરવઠો, કેટલો પુરવઠો આપણે સપ્લાય કરીએ છીએ તે. F એટલે આ એક વિધેયાત્મક સંજ્ઞા છે જેને ફંક્શનલ નોટેશન તરીકે આપણે ઓળખીએ છીએ. Px એટલે x વસ્તુની કિંમત. T એટલે ટેકનોલોજીની કક્ષા, લેવલ ઓફ ટેકનોલોજી કોને કહેવાય તે દર્શાવવાનું. Pf એટલે ઉત્પાદનના સાધનોની કિંમત. PL એટલે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. આ બધી બાબતો અંગે ચર્ચા કરવી. અને માંગનું વિધેય આપણે સમજી ગયેલા છીએ, એટલે જો એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કર્યું હશે તો પુરવઠાના વિધેયમાં તમને બિલકુલ તકલીફ પડશે નહીં. એટલે દરેક જણે તેને વ્યવસ્થિત રીતે યાદ રાખી દેવાની જરૂરિયાત છે. તો વિધેય પછી હવે લઈશું આપણે પુરવઠાનો નિયમ.
માંગની જેમ જ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળાની સાથે સંબંધ રહેલો છે અને તેથી જ અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં પુરવઠાનું સંકોચન થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત વધે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે. આ જ વસ્તુ હું તમને વારંવાર રિપીટ કરીને કહું છું, છતાં પણ કેટલાક લોકો ભૂલો કરતા હોય છે. એટલે આવી ભૂલ ન થાય એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. પુરવઠાને જે કિંમતના પરિબળો જે અસર કરે છે એના લીધે પુરવઠામાં જે વધારો ઘટાડો થાય તેને વિસ્તરણ સંકોચન તરીકે ઓળખીએ છીએ. તો હવે પુરવઠાના નિયમની ધારણાઓ આપણે ધારી લેવું પડે, નહીંતર બજાર કંઈ આપણે ધારીએ તેમ સ્થિર હોતું નથી અને નિયમને સાબિત કરવા માટે આપણે કેટલીક બાબતોને ધારી લેવી પડે છે, જેને આપણે ધારણાઓ તરીકે ઓળખીએ છીએ. તો એમાં વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ પર પણ આધાર રાખે છે. પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો છે, એમાંથી કિંમત અને કિંમત સિવાયના પરિબળો, બરાબર. તો કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે કિંમત સિવાયના પરિબળો યથાવત રહે છે અને જ્યારે કિંમતનું પરિબળ યથાવત રહે છે ત્યારે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે તેમ માની લેવામાં આવે છે. એટલે એવી રીતે આપણે ધારી લઈએ છીએ. તો આનો અર્થ એ થયો કે વસ્તુની કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોને પુરવઠા પરની અસર ઓછી થતી હોય છે. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ પણ એક પરિબળ પણ કિંમત કરતાં પુરવઠા પર વધુ પ્રમાણમાં અસર પાડતું હોય તેવું પણ બની શકે છે. પુરવઠાના નિયમની ધારણાઓ આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે. એમાં પહેલી ધારણા છે, ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. એનો અર્થ એ થયો કે અત્યાર સુધી આપણે ઉત્પાદિત એકમો માટે જે પ્રમાણમાં ખર્ચ કરતા હતા તેવી જ રીતે ખર્ચ થાય છે. તે ખર્ચમાં વધારો કે ઘટાડો થતો નથી, એટલે કે તે યથાવત રહે છે તેમ માની લેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું છે, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી, એટલે કે ટેકનોલોજી પણ સ્થિર રહે છે. કારણ કે જો ટેકનોલોજીમાં ફેરફાર થાય, ઉત્પાદનના સાધનોના વપરાશમાં ફેરફાર થાય તો ઉત્પાદનના પ્રમાણમાં પણ ફેરફાર થતો હોય છે અને પરિણામ સ્વરૂપ ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થાય છે અને એટલે એની સીધી અસર પુરવઠા પર પડતી હોય છે. માટે એમ ધારી લેવામાં આવે છે કે ટેકનોલોજીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર રહે છે, એટલે કે ભવિષ્યમાં ભાવ વધવાના છે કે ભવિષ્યમાં ભાવ ઘટી જવાના છે તે વિશેની કોઈ પણ અટકળો જોવા મળતી નથી. ચોથું છે, બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર રહે છે. એના પછીનું પાંચમું છે, અન્ય પરિબળો, એટલે કે દાખલા તરીકે સરકારની નીતિ જો એકમની પોલિસીને અનુરૂપ હોય તો પુરવઠાનું પ્રમાણ વધે છે અને જો એકમને અનુરૂપ ન હોય, એને નુકસાનકારક હોય તો પુરવઠાનું પ્રમાણ ઘટે છે. વિધેયાત્મક હોય તો પુરવઠો વધે અને નિષેધાત્મક હોય તો પુરવઠાના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે એક તો સરકારની નીતિ. બીજું છે વાહન વ્યવહારની સગવડ. જો વાહન વ્યવહારની સગવડ હોય તો અત્યારે તો આપણી પાસે મોટામાં મોટા એક્ઝામ્પલ્સ આપણી પાસે મોજૂદ છે. ગુજરાતની અમૂલ ડેરી. આમ તો આપણે ઇકોનોમિક્સમાં અને બધામાં કેવું ભણીએ છીએ, નાશવંત વસ્તુઓનો વેપાર બહુ જલ્દીથી કરી નાખવો પડતો હોય છે. લાંબા સમય સુધી આપણે તેને સંગ્રહ નથી કરી શકતા, દૂરના સ્થળો સુધી પહોંચાડી નથી શકતા. પરંતુ અમૂલ ડેરી એ એક એવું ઉદાહરણ છે કે એક સહકારી મંડળીનું ઉત્પાદન હોવા છતાં એશિયાના ખૂણે ખૂણામાં અમૂલની પ્રોડક્ટ મળે છે. એટલે વાતાનુકૂલિત ટેન્કર દ્વારા તેના માલસામાનની હેરફેર કરવામાં આવતી હોય છે. એટલે લાંબા સમય સુધી તેની વસ્તુઓ ફ્રેશ અને સારી રહી શકે છે. એનો અર્થ એ થયો કે વાહન વ્યવહારની સગવડ હોય
તો દૂર દૂરના સ્થળે જ્યાં ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યાંથી બજાર સુધી માલ સામાન આસાનીથી પહોંચાડી શકાય છે. ત્યાર પછી કુદરતી પરિબળો. જો કુદરતી પરિબળો પુરવઠાની તરફેણમાં હોય તો પુરવઠામાં વધારો જ થાય, પણ જો તેનાથી વિરુદ્ધમાં પરિબળો અસર કરતા હોય તો પુરવઠામાં ઘટાડો થાય છે. તેવી જ રીતે પેઢીઓની સંખ્યા. જો આપણે જેટલા પ્રમાણમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ તે જ વસ્તુઓનું ઉત્પાદન આપણે સતત અને સતત નિરંતર ચાલતી પ્રવૃત્તિ છે, એટલે લાંબા સમય સુધી આપણે તેનું ઉત્પાદન કરતા હોઈએ છીએ, ત્યારે ન તો એવી જે પેઢીઓ આપણા જેવી જ જે એકમો અથવા પેઢીઓ બજારમાં અસ્તિત્વ ધરાવે છે તેની સંખ્યા સ્થિર છે એમ માની લેવામાં આવે છે. એનો અર્થ એ થયો કે નવી પેઢી બજારમાં પ્રવેશતી નથી અને જૂની પેઢી એક્ઝિટ કરતી નથી, એટલે કે પેઢીની સંખ્યા સ્થિર રહે છે, ન તો તેમાં વધારો થાય છે કે ન તેમાં ઘટાડો થાય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના પરિબળો જે છે એ પુરવઠાને અસર કરે છે. પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. આ પ્રશ્ન તમારે 5 માર્ક્સમાં પૂછાય છે, એટલે વ્યવસ્થિત રીતે તૈયારી કરીને રાખજો. માંગનો નિયમ જો તમને આવડતો હોય તો તમે પુરવઠાનો નિયમ બહુ આસાનીથી અને સરળતાથી તૈયાર કરી શકશો. તો પ્રથમ આપણે શું કરીશું? પુરવઠાનો અર્થ લખીશું. પુરવઠો કોને કહેવાય? બરાબર. એટલે કોઈ એક ઉત્પાદક કે વેપારી હોય એ કોઈ ચોક્કસ સમયે ચોક્કસ વસ્તુની કિંમતે ચોક્કસ જથ્થો વેચાણ માટે બજારમાં મૂકે છે, તો આ દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. તો હવે અનુસૂચિ. પુરવઠાની અનુસૂચિ નીચે મુજબ છે એમ લખવાનું. એટલે કે અનુસૂચિ દ્વારા બાબતને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજન જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી દર્શાવે છે, તો કાલ્પનિક અનુસૂચિમાં તે દર્શાવવામાં આવ્યું છે. કાલ્પનિક અનુસૂચિ વાસ્તવિકતા સાથે તેનો કોઈ સંબંધ હોતો નથી. હા, સંબંધ ખરો, પરંતુ અનુસૂચિ જે દર્શાવી છે એનો નહીં. તો સફરજનની 1 કિલોગ્રામ દીઠ કેટલી કિંમત છે તે દર્શાવ્યું છે, અને સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં છે તે દર્શાવવામાં આવે છે. એટલે કે સફરજનની કિંમત 50, 60, 70, 80 અને 90. 1 કિલો સફરજનની કિંમત 50 રૂપિયા અથવા 60 રૂપિયા અથવા 70 રૂપિયા અથવા 80 રૂપિયા અથવા 90 રૂપિયા. કારણ કે 50 રૂપિયા અને 60 રૂપિયા એમ હોઈ શકે નહીં. કાં 50 રૂપિયા હોય, ક્યાં 60 રૂપિયા હોય. ટૂંકમાં કાં એક કિંમત હોય, પછી એ 65 રૂપિયા પણ હોઈ શકે ને 55 પણ હોઈ શકે. પણ કહેવાનો અર્થ એ થયો કે જે વસ્તુની કિંમત દર્શાવવાની હોય તે અગાઉથી જણાવી દેવી પડે છે. અને એટલે અહીંયા 1 કિલોગ્રામ સફરજનની કિંમત આપણે 50, 60, 70, 80 અને 90 એમ દર્શાવી છે. એનો અર્થ એ થયો કે દિન પ્રતિદિન વસ્તુની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. તો હવે પુરવઠો, કારણ કે કિંમતમાં વધારો થાય છે તો પુરવઠામાં પણ વધારો થશે. કે જ્યારે 50 એકમનું ઉત્પાદન કે વેચાણ થતું હતું ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલોનો હતો. જ્યારે ભાવ વધીને 60 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો 200 ને બદલે 40 કિલો થાય છે. જ્યારે ભાવ વધીને 30 રૂપિયા થાય છે 70 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો વધીને 600 રૂપિયા થાય છે. જ્યારે પુરવઠાની કિંમત વધીને 70 ને બદલે 80 રૂપિયા થઈ જાય ત્યારે સફરજનનો પુરવઠો 600 ને બદલે 800 કિલોગ્રામનો થાય છે. અને છેલ્લું, જ્યારે વસ્તુની કિંમત 90 રૂપિયા થઈ જાય ત્યારે પુરવઠાનું પ્રમાણ 800 એકમ હોય છે. અથવા તો 800 ને બદલે તમે નીચેની લાઈનમાં 90ની સરખામણીમાં 1000 હોય છે એમ પણ તમે લખી શકો. તો
જે અનુસૂચિ દર્શાવી છે એ અનુસૂચિના કોષ્ટક વિશેની આપણે વાત કરી. હવે એ કોષ્ટક પરથી આપણે આકૃતિ બનાવવાની છે. તો આકૃતિમાં OX ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે, OY ધરી પર વસ્તુના એકમો સંખ્યામાં દર્શાવેલ છે. તો OX અને OY ધરી ઉપરથી બંનેના બિંદુઓ મેળવીને, બરાબર, OX ધરી છે એટલે ત્યાં 50, 60, 70, 80, 90 એમ કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે એકમોમાં 200, 400, 600, 800 અને 1000 એકમ એમ દર્શાવવામાં આવે છે. હવે જુઓ આકૃતિ. 50 રૂપિયાની કિંમત હોય ત્યારે 200 એકમોનું વેચાણ, એટલે 50 અને 200 ભેગા થાય ત્યાં ટપકું કરવાનું. 60 એ 400 એકમ, એટલે 60 થી 400ના એકમ જે છે, તો જ્યાં બંને વસ્તુઓ મળે છે ત્યાં ટપકું કરવાનું. ત્યાર પછી છે 30 અને 600. એના પછી છે 30 નહીં પણ 70. કિંમત વધીને 70 રૂપિયા થાય ત્યારે પુરવઠો વધીને 600 કિલોગ્રામનો થાય છે. કિંમત વધીને 80 રૂપિયા થાય ત્યારે પુરવઠો વધીને 800 કિલોગ્રામનો થાય છે. અને કિંમત વધીને 90 રૂપિયા થાય ત્યારે પુરવઠો વધીને 1000 કિલોગ્રામનો થાય છે. એનો અર્થ એ થયો કે સતત અને સતત વસ્તુની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, માટે વસ્તુના પુરવઠામાં પણ વધારો થઈ રહ્યો છે, જેને આપણે પુરવઠાનું વિસ્તરણ એમ કહી શકીએ. હવે આકૃતિનું વિવરણ લખવાનું. તો ત્યાં તમારે પહેલેથી શરૂઆત કરવાની. OX ધરી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલ છે. OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. DD જે માંગ રેખા હોય છે, અહીંયા સપ્લાય છે, એટલે અહીંયા પુરવઠા રેખાને આપણે S ફોર સપ્લાય, એટલે SS એમ નામ આપીશું. અને તેના જે બિંદુઓ અસ્તિત્વમાં આવ્યા, કિંમતનું પરિબળ અને પુરવઠો, એ બંને જ્યાં એકઠા થાય ત્યાં આપણે જે ટપકા કર્યા છે એ બધા ટપકાને જોડતી એક રેખા દોરવામાં આવે છે, જેને આપણે SS નામ આપીએ છીએ, જે પુરવઠા રેખા છે. અને જે બિંદુઓ છે તેને A, B, C, D, E એમ નામ આપવામાં આવે છે. તો બિંદુઓને જુદી જુદી કિંમતે બજારમાં ઉપયોગ માટે લઈએ ત્યારે તે સીધી, અહીંયા આપણને સરળતા રહે એટલા માટે આપણે રાઉન્ડ ફિગર લઈ અને માંગનો નિયમ સમજાવીએ છીએ અને તેની આકૃતિ દોરીએ છીએ. હંમેશા એક વસ્તુ પાકી કે તે નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તે સીધો સંબંધ દર્શાવે છે, તેમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ જુદી જુદી વ્યક્તિઓ વધારે કે ઓછા પ્રમાણમાં માલસામાન વેચતા હોય ત્યારે તેના પુરવઠામાં ફેરફાર થતો જોવા મળે છે. ને એટલા માટે અહીંયા OX ધરી પર વસ્તુનો પુરવઠો, OY ધરી પર વસ્તુની કિંમત, SS એ વસ્તુની પુરવઠા રેખા છે અને તેના પર દર્શાવેલા ABCDE એ પુરવઠા રેખાના બિંદુઓ છે. આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે 90 રૂપિયાની કિંમત હોય ત્યારે 200 કિલોગ્રામ સફરજનની માંગ થાય છે, એટલે કે પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે. કિંમત ઘટી જાય અને 90 ને બદલે 80 રૂપિયા થઈ જાય તો તેવા સંજોગોમાં 200 ગ્રામને બદલે હવે વધીને 400 ગ્રામનો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે. ટૂંકમાં ઊંચી કિંમતે વસ્તુનો પુરવઠો બજારમાં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એટલે વધુ માર્જિન રહી શકે અને લોકો વધુને વધુ પ્રમાણમાં પુરવઠો બજારમાં મૂકે અને તેનું વેચાણ થાય એટલા માટે. તો સફરજનની કિંમત વધે તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે. આમ અલગ અલગ જગ્યાએ જુદી જુદી રીતે કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર જોવા મળે છે.
આ એક જ રેખા પર દર્શાવવામાં આવતો, દાખલા તરીકે સી બિંદુ છે એને સમતુલા બિંદુ આપણે ધારી લઈએ છીએ. તો સમતુલા બિંદુથી ઓ ઉદ્ગમ બિંદુ છે તે બાજુનો જે ભાગ છે એને પુરવઠાનું સંકોચન કહેવાય, અને ઉદ્ગમ બિંદુ સીથી લઈને ઈ સુધીનો જે ભાગ છે તેને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે. આમ પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન એક જ પુરવઠા રેખા પર દર્શાવવામાં આવે છે. તે કિંમતના પરિબળોમાં ફેરફાર થવાથી અસ્તિત્વમાં આવે છે. એટલે પુરવઠા રેખા નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે, જેને એસ તરીકે દર્શાવવામાં આવે છે. તો આ છે આપણો પુરવઠાનો નિયમ. તો દરેક વિદ્યાર્થીઓ વારંવાર તેને રિપીટ કરીને જોજો, સાંભળજો. તમારે તમારી ટેક્સ્ટબુક સાથે લઈને જ બેસવાનું છે, જેથી કરીને તમને કોઈ વસ્તુનો ખ્યાલ ન આવે અથવા સાંભળવામાં તકલીફ પડે તો તરત જ તમે તેમાંથી જોઈને ક્વેરી કરી શકો છો. જેટલું તમે વધુ મહેનત કરશો તેમ આમાં તમે સારા માર્ક્સ ખેંચી શકશો. પરંતુ આ વિષય એવો છે કે થોડોક ટફ છે, અને એટલા માટે તમારે પહેલેથી જ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની અને વધુ સારી રીતે તેને યાદ રાખવાના પ્રયત્નો કરવાના.